21 ડાંગ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે યુસીસી મુદ્દે મીટિંગ યોજાઈ હતી, જેમાં ભારત આદિવાસી સંવિધાન સેના ડાંગ જિલ્લાને જાણ કરાઈ નહોતી કે આમંત્રણ અપાયું નહોતું। આ મામલે સંગઠનના પ્રમુખ નિલેશભાઈ એસ જામરે અને અન્ય કાર્યકરોના સુસંગઠિત પ્રતિનિધિ મંડળે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સખત વિરોધ નોંધાવ્યો। સંગઠનને માંગ ઉઠાવી છે કે આવી મહત્વની બેઠકમાં આદિવાસી પ્રતિનિધિઓની હાજરી અનિવાર્ય રાખવામાં આવે। અહેવાલ અસીમ પટેલ, ડાંગ। સિવિલ કોડના સખત વિરોધ કરીએ છીએ। એના ફક્ત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબશ્રીએ જે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો છે કે આદિવાસી સમાજને અમે બાકાત રાખવાના છે, તો ફક્ત આદિવાસી સમાજને જ બાકાત રાખવાની વાત નથી। અમે સાહેબશ્રીઓને રજૂઆત કરવા માગીએ છીએ। અમે આજે રાષ્ટ્રપતિ સુધી સંબોધીને આવેદનપત્ર આપીએ છીએ કે 5મી અનુસૂચિ પૈસા એક જેવા જે નિયમો છે, કાયદા જે આદિવાસીઓને સંવિધાન હક અધિકાર જે આપ્યા છે એને કોઈ એક પણ કાયદાને અસર ના થાય એ સરકાર ધ્યાનમાં રાખે, ને તો આવનારા દિવસોમાં જે ઉગ્ર આંદોલનો થશે એની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે। જય જોહાર, જય આદિવાસી।